આપવા માટે। ચલો તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ સુરતની। તો ગુજરાતમાં તૈયાર થતા હીરાને મળી અને વૈશ્વિક ઓળખ મળી છે। જ્યાં સુરત કટ ડાયમંડને એક જીઓગ્રાફિકલ ઇન્ડેક્શન એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે। સુરત ડાયમંડ એસોસિએશન અને ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાના લાંબા સમયના પ્રયાસો સફળ થયા છે। વર્ષોની મહેનત બાદ હીરા ઉદ્યોગને વિશેષ સન્માન મળ્યું છે। હવે વિશ્વભરમાં સુરત કટ નામે ઓળખાશે। સુરતના હીરા ઉદ્યોગ આ ટેગથી સુરતને હીરા ગુણવત્તા અને અસલિયતને ઓળખ મળશે। ત્યારે વૈશ્વિક સ્તરે આ ખાસ કરીને આ નિર્ણયથી નકલી અને નીચી ગુણવત્તાવાળા જે હીરાઓ છે તેની સામે નિયંત્રણ શક્ય બનશે। વિશ્વ બજારમાં સુરતના હીરાની માંગ વધારો થવાની પણ શક્યતાઓ રત્ન કલાકારો, હીરા વેપારીઓ અને ઉદ્યોગકારોમાં જોવા મળી રહ્યું છે। અને ખુશીની લાગણી પણ ત્યાં સ્થાનિક રોજગાર અને હીરા ઉદ્યોગને મળશે તે પ્રકારનું પણ જણાવવામાં આવી રહ્યું છે। સુરતને નવી ગતિ અને નવી દિશા મળશે અને મજબૂત ઓળખ પણ મળશે। તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની। તો સુરેન્દ્રનગર જિલ્લાના વીર